નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી ખાતે યોજાનાર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવાના હેતુથી બોડેલી પોલીસ સ્ટેશન ખાતે રથયાત્રાના આયોજકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। 16 તારીખે યોજાવાની છે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા। પીઆઈ પીએસ બરંડાની અધ્યક્ષતામાં સાંજે યોજાઈ બેઠક। રથયાત્રાના આયોજકો, બોડેલીના વરિષ્ઠ નાગરિકો, વિવિધ સમાજના આગેવાનો તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન રથયાત્રાના સમગ્ર રૂટ, સુરક્ષા બંદોબસ્ત, ટ્રાફિક વ્યવસ્થા અને ભીડ નિયંત્રણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। યાત્રા દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને, કોઈપણ અઘટિત ઘટના ન ઘટે તે માટે પોલીસ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું। ઉપરાંત અકસ્માત નિવારણ, ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન જળવાઈ રહે તે અંગે પણ સૂચનાઓ આપવામાં આવી। કાયદો વ્યવસ્થાનું ચુસ્તપણે પાલન કરવા, નિર્ધારિત રૂટ અને સમયનું અનુસરણ કરવા, પોલીસ અને વહીવટી તંત્ર સાથે સતત સંકલનમાં રહેવા માટે પીઆઈ દ્વારા આયોજકોને અપીલ કરવામાં આવી છે। આગામી રથયાત્રા તારીખ 16 જુલાઈના રોજ છે, એના આયોજન માટે આયોજકો સાથે પીઆઈ સાહેબે આજે મિટિંગમાં બોલાયા હતા અને જે અમે રાખ્યું છે આયોજનની અંદર એ અંગે ચર્ચા કરી હતી। આયોજનમાં સૌથી પ્રથમ રથની સાથે નાસિક ઢોલ હશે, એની પાછળ એક ફાયર શો હશે, એની પાછળ એક કે બે ટેબ્લો હશે અને એની પાછળ રથ આવશે। રથના આગળ સૈન્યના સૂર હશે અને એની પાછળ વાજા બેન્ડ, બીજે નૃત્ય, બે અલગ અલગ નૃત્યો છે, બરેલીની ઝાંખી છે અને એ રીતે આખું ગયા વર્ષે જે રીતે આયોજન કર્યું હતું એના કરતાં વધુ આકર્ષક બનાવવા માટેનો અમે પ્રયત્ન કર્યો છે। અને ખાસ કરીને શું છે ને, સુરક્ષા બાબત અને ટ્રાફિક નિયંત્રણ શું કરતા હતું? સાહેબશ્રીએ પૂરેપૂરું આખું અમારી પાસે માળખું લીધું છે અને જે પોઈન્ટ છે એ પોઈન્ટ ઉપર એ પ્રમાણેનું આયોજન કર્યું છે કે જેથી ટર્નિંગ પોઈન્ટ છે, કોઈ જગ્યાએથી વળવાનું છે, કોઈ જગ્યાએ એ બધું ગરનાળું છે, એક પોઈન્ટ ઉપર એમને એ રીતની વ્યવસ્થા કરી છે અને એ બધું એ અંગે અમારે પૂરેપૂરી સૂચના આપી છે।